એમ કહેવાય જ્યાં જ્યાં કથા થાય ત્યાં ભગવાન પોતે પધારે છે. અને નિશ્ચિત વાત છે, અનેક રૂપે પરમાત્મા આવશે. પણ મેં જે વિચાર્યો છે એવો ચહેરો દેખાય, એવો અઠાગ્ર રાખશો તો નહીં દેખાય. ક્યારેક શ્રોતા શ્રવણ કરતા કરતા એની આંખમાંથી ઝરતા આંસુમાં તમને ભગવાન દેખાશે. ક્યારેક વ્યવસ્થા કરવા માટે દોડતા કાર્યકર્તાઓના પગમાં ભગવાન દેખાશે. ક્યારેક કણિકા પ્રસાદ આપતા ઉઠેલા હાથમાં ઠાકોરજી દેખાશે. પ્રભુ તો અનેક રૂપે પ્રગટ થાય છે. જરૂર નથી કોઈની અંદર 24 કલાક ભગવાન આવે. ઘણીવાર આપણું કામ કરવા માટે આપણા નજીકના સગાની અંદર પણ પ્રવેશીને આપણું કામ કરી જતો, એક ક્ષણ માટે પણ આવે. આપણી આંખો તૈયાર રાખવી પડે. એ તો અનેક રૂપે પ્રગટ થાય કથામાં. તૈયારી આપણી જોઈએ. પ્રભુ ચોક્કસ પધારે. તમારી અંદર ભાવ રૂપે પરમાત્મા. એટલે હું તો ભાગવત કથા હોય ત્યાં પહેલા દિવસે કહી દઉં કે આ પહેલા દિવસે બધા પોતપોતાની સેલ્ફી પાડી લેજો. કારણ કે 7મા દિવસે આજ ચહેરો જુદો હશે, આજ આંખો જુદી હશે, એના ભાવ જુદા હશે, તમારી ભાવના જુદી હશે. તમે જ અનુભવ કરશો કે અમે તો કાંઈ ન કર્યું છતાંય કંઈક થઈ ગયું. કોઈક રંગ એવો ચડ્યો, કોઈ ભાવ એવો સ્પર્શ્યો કે 7 દિવસ પહેલા જેવો હતો એના કરતા હું કંઈક જુદો છું. હવે મને મારા થકી આનંદ આવે છે. એક ભક્ત બનવાનો આનંદ મને આવે છે. જેને ભક્ત બનવાનો આનંદ આવી જાય ને એને ભગવાન મેળવવાની પણ ચિંતા મટી જતી હોય. ભગવાન મેળવવાની ચિંતા એને રહે જેને ભક્ત તરીકેનો આનંદ ના આવતો. પ્રભુ ભક્ત બનવાનો આનંદ કેવો છે? એ ભાવનાઓને ચાખવા, એના રસનો જે આનંદ માણે છે એને એ પ્રગટ થઈ જાય એવી શરતો પણ સમાપ્ત થઈ જાય. પ્રભુના સ્વરૂપ, સામર્થ્ય અને સ્વભાવનો પરિચય કરાવે. કારણ કે આપણે તો આના થવું છે. અને જેના થવું હોય એને પહેલા જોઈએ તો ખરા કેવો છે. કોઈ કન્યા છોકરો જોવા માટે જાય ત્યારે સૌથી પહેલા કે આ કેવો દેખાય છે, એનો સ્વભાવ કેવો છે, એ શું કામ કરે છે. આવો આપણે પણ જોઈએ. આ જીવરૂપી કન્યાને આપણે પણ 7 દિવસમાં પરણાવી છે પરમાત્માને. અહીંયા નિરાકાર બ્રહ્મની વાત નથી, રૂપવાળા પરમાત્માની. આપણે બધા જેટલા બેઠા છીએ એ સાકાર સ્વરૂપના ઉપાસકો છે. આપણે બધા મૂર્તિ પૂજકો છીએ. પણ આપણે મૂર્તિને ભગવાન રૂપે નથી માનતા, પણ ભગવાનને મૂર્તિ રૂપે માનતા. બંનેમાં ફરક છે. આપણે ત્યાં સ્વરૂપ મૂર્તિ સ્વરૂપે છે, આકાર સ્વરૂપે છે. સાકાર બ્રહ્મવાદૈક સ્થાપકો વેદ પારગ. મહાપ્રભુજી તો સાકાર ના મતના ઉપાસક છે. સાકાર બ્રહ્મવાદૈક, બ્રહ્મ સાકાર છે. અને સાકારની વ્યાપકતા નિરાકાર જેવી લાગે છે. જેમ પૃથ્વી વ્યાપક છે, આપણને એમ લાગે કે આ તો અનંત છે. આ તો હવે સેટેલાઇટ થી જોઈએ કે ગોળ છે એની સીમા છે. દરિયા પાસે ઉભા રહો, તમને લાગે આ તો અનંત છે, આનો છેડો જ નથી. આ તો નિરાકાર વ્યાપક છે. ક્યાંક એનો અંત છે જ્યારે ઉપરથી જુઓ, દૂરથી જુઓ. એમ બ્રહ્મ પણ સાકાર છે, પણ એની વ્યાપકતા એવી છે કે નિરાકાર જેવી ભાસે છે. આપણે જો તો બેઠક ચરિત્રમાં પણ આવે છે, બહુલાવનની વાર્તામાં બહુલા નામની પથ્થરની ગાયની પૂજા કરતા યવન આવ્યા અને કહ્યું કે હવે સુબાએ કહ્યું કે તમે આ મૂર્તિ પૂજા ન કરી શકો, આ તો અપરાધ છે, પાપ છે. ગામવાળા દુખી થઈ ગયા કે જો આ ગાયની પૂજા વર્ષોથી અમારે ત્યાં થતી આવી અને જો પૂજન બંધ કરાવી દે તો અમારી શ્રદ્ધાને ઠેસ વાગે. ત્યારે પેલા સુબાએ કહ્યું કે એક શરતે તમને પૂજા કરવા દો, મારી સામે જો તમારી આ પથ્થરની ગાય ઘાસ ખાય તો તમને પૂજન કરવા દો. બધા ચિંતામાં પડ્યા, શું કરવું? અને એ સમયે મહાપ્રભુજી ત્યાં ભાગવતજીનું પારાયણ કરતા હતા. બહુલાવનના ચરિત્રમાં આવે છે. હમણાં જ વ્રજ જઈને આવ્યા ને એટલે વ્રજ યાદ આવ્યું. અને મહાપ્રભુજી ઘાસ લઈ લીલું લીલું ને પથ્થરની ગાયની પાછળ પૂંછડીના ભાગમાં ઘાસનો પૂળો લઈને ઉભા રહ્યા. ધીમે રહીને પીઠ પર હાથ ફેરવ્યો અને કહ્યું, બહુલા લે ઘાસ ખા. અને ઇતિહાસ એમ લખે છે કે પથ્થરની ગાયે ગળું વાળ્યું અને મહાપ્રભુજીના હસ્તે ઘાસ ખાધું. અને આ જોઈને સુબા ચકિત થઈ ગયો. વંદન કર્યા અને કહ્યું કે તમારી શ્રદ્ધાને વંદન કરું. એ પૂજા એ રીતે જ ચાલતી રહી.
આપણી શ્રદ્ધા છે, આપણી ભાવના છે. અને જ્યારે જીવ એ શ્રદ્ધામાં ઉતરે અંદર, ત્યારે એને સ્વરૂપ અને સ્વરૂપ શ્રદ્ધા એની ભીતર જાગે, સ્વરૂપ નિષ્ઠા પ્રગટ થાય, ત્યારે સાકાર સ્વરૂપનો આનંદ સમજમાં આવે. તો રૂપાય અહીંયા કોઈ નિરાકારની વાત નથી, આ રૂપવાદ. અહીંયાનો પરમાત્મા કોઈ તેજોમય ને પ્રકાશમય ને એવો નથી. અહીંયાનો પ્રભુ તો સુંદર આંખો વાળો છે. અહીંયાનો ઠાકોરજી તો વાંકડિયા કેશ વાળો છે. અહીંયાનો પ્રભુ તો ત્રિભંગી રૂપ છે. અહીંયાનો તો ઠાકોરજી સુંદર પિતાંબર ને સુંદર શૃંગાર પહેરે છે. અહીંયાનો પરમાત્મા તો સુંદર ચરણ વાળો છે કે રોજ દોડી દોડીને માખણ ચોરવા ગોપીઓના ઘરે જાય છે. અહીંયાનો પરમાત્મા તો નાચનારો છે, ગાનારો છે. અહીંયાનો પરમાત્મા તો સર્વાંગ સુંદર છે. એવા પરમાત્માની કથા ભાગવતમાં છે, જે આંખે દેખાય, જે કાને સંભળાય, જીવવાથી જેના અધરામૃતનો આસ્વાદ કરાય, ચરણથી જેની પાછળ પાછળ દોડાય, એવો આ પરમાત્મા અને એની આ કથા છે. અને એટલા માટે ભક્તોને આનંદ આપનારી છે. કારણ કે આંખ બંધ કરીને ક્યાં સુધી ભક્તિ કરવાના, ક્યાં સુધી જીવવાના. ધ્યાનમાં તો આપણે કઈક આંખો બંધ કરો, ઊંડા ઉતરો, ઊંડા ઉતરો. હવે કેટલા ઊંડા ઉતરો? જો અંદર ભગવાનને જોવાના હોત તો બહાર દેખે એવી ભગવાન આંખો ના આપત. જો અંદર જ સાંભળવાના હોત તો બહાર સંભળાય એવા કાન ના આપત. ભગવાને જીવ બહાર આંખોથી જોઈને ભક્તિ કરી શકે એવું શરીર આપણને આપ્યું છે. અને આપણા માટે એ જ સુગમ છે. આપણે આંખો બંધ કરીને કેટલી વાર બેસવાનું? તો જીવન ચાલવાનું ના. જીવવા માટે તો આંખો ખોલવી જ પડશે, જીવવા માટે તો ચાલવું જ પડશે, જીરવા માટે તો બોલવું જ પડશે. એટલે આપણને તો એવો જ પરમાત્મા ખપે જે આપણી આંખોથી દેખાય, જે આપણી પોકાર સાંભળીને દોડતો દોડતો આવી જાય, જેને આ જ હાથોથી શૃંગાર કરાવી શકીએ, સ્નાન કરાવી શકીએ, જેને આ ગોદમાં લઈને બેસાડી શકીએ. અમારે તો એવો ઠાકોરજી જોઈએ. અને એવો ઠાકોરજી આ ભાગવતમાં છે. અને એટલા માટે ભાગવત એ ભક્તોનું જીવન છે. આ ભાગવતમાં ભક્તિ સભર ગ્રંથા છે. અને એટલા માટે ભક્તિ આ રીતે જ થઈ શકે છે. આપણે બધા જ ભક્તિ માર્ગીય છે. અને ભક્તિ એ બાહ્ય આચરણથી થાય છે. આંતરિક પવિત્રતા તો છે, પણ એ આંતરિક પવિત્રતા પણ બાહ્ય વ્યવહારથી ભક્ત સિદ્ધ કરે છે. કોઈ એમ વિચારે કે મન ચોખ્ખું કરું પછી સેવા કરીશ, આવું થાય શું? સેવા કરતા કરતા એક દિવસ મન ચોખ્ખું થઈ જાય. પણ કોઈ એમ વિચારે કે ના, પહેલા મારું અંતઃકરણ પવિત્ર કરી લઉં અને પછી ભગવત સેવા ને પછી ભગવત નામ ને પછી બધું કરીશ, એ સંભવ નથી. મન પવિત્ર કરવા માટે આપણી પાસે સાધન શું? કે બાહ્ય સત્કાર, સદવિચાર, સદાચરણ. અને સદાચરણ કરતા કરતા જ અંતઃકરણ પવિત્ર થઈ શકે. એટલા માટે જે લોકો એ રાહમાં બેઠા હોય ને કે મન પવિત્ર થાય, મનમાં ભાવ જાગે, પછી કરીશ, તેમનું આખું જીવન એમને રહી જશે. પણ જે સત્કાર્યો કરવા લાગશે, ઠાકોરજી પ્રસન્ન થઈ એને ભાવનું દાન કરશે, એના અંતઃકરણને વિશુદ્ધ કરી દે. કથા સાંભળો તો કલ્મશ જાય. કલ્મશાપહમ એમ કહ્યું, પણ કલ્મશ જાય પછી કથા સાંભળો તો કલ્મશ દૂર કરવા માટે જાઉં ક્યાં? ગંદગીથી ગંદગી શુદ્ધ ન થાય. કીચડ લાગ્યું હોય અને તમે કીચડ લઈને ચોખ્ખું કરો તો થાય? એના માટે તો વિશુદ્ધ જલ જોઈએ, ત્યારે કીચડ ધોવાય. તો મનમાં લાગેલા કીચડોને ધોવા માટે ભગવાનના નામનું પવિત્ર જલ જોઈએ. આ કથા એવું પવિત્ર પ્રવાહ છે કે જે આપણા અંતઃકરણને વિશુદ્ધ કરે. મને શુદ્ધૈન વિદ્યતે. આનાથી બીજું કોઈ શ્રેષ્ઠ સાધન મનને પવિત્ર કરવાનું આ વિશ્વમાં નથી. અને એટલા માટે કથા સાંભળો, મન પવિત્ર થશે. કથા સાંભળો, બુદ્ધિ વિશુદ્ધ થશે, ભગવત સેવા કરવાની ઈચ્છા જાગશે. તો રૂપાય એવો સ્વરૂપ પરમાત્માનું ભાગવતમાં છે. કેવા છે? કેવું રૂપ છે? તો કે સચ્ચિદાનંદ રૂપાય. 3 પ્રકારનું જ્ઞાન પરમાત્મા માટે હોવું જોઈએ: મહાત્મ જ્ઞાન, સ્વરૂપ જ્ઞાન અને તત્વ જ્ઞાન.
આ ત્રણેય જ્ઞાન. અને આ ત્રણેયનો પરિચય ભાગવતજી આપણને કરાવે છે. સ્વરૂપ કેવું, તત્વથી પરમાત્મા કેવા અને પ્રભુનું મહાત્મ્ય કેવું, આ ત્રણેયનું જ્ઞાન ભાગવતજી કરાવશે. અને એટલા માટે ભગવાનને સમજવા માટે દરેકે જીવનમાં એકવાર ભાગવતજી જરૂર સાંભળો તો ભગવાનનો સાચો પરિચય તમને થશે. સચ્ચિદાનંદ રૂપાય, પ્રભુનું સ્વરૂપ કેવું છે? સતરૂપ, ચિદરૂપ અને આનંદ રૂપ. સત કોને કહેવાય? નાસતો વિદ્યતે ભાવો, ન ભાવો વિદ્યતે સત. જેનો ક્યાંય અભાવ ન હોય એ પરમાત્માનું સત તત્વ છે. એ કણ કણમાં છે, સર્વત્ર છે, સર્વવ્યાપી છે. આ દુનિયાનું કોઈ કણ એવું નથી જ્યાં ભગવાન ન હોય. ભગવાનથી જ બધું સર્જિત છે. આ જ પરમાત્માનું સત તત્વ. અને એટલા માટે બધે જ છે હરિ વ્યાપક સર્વત્ર સમાના और प्रेम ते प्रगट हो ही मैं जाना. મહાપ્રભુજી દસમ સ્કંદમાં એવું ઉદાહરણ સુબોધનીમાં આપે કે આખા સરોવરમાં લીલ જામેલી હોય, પાણી ન દેખાતું, પણ જેટલા ભાગમાંથી લીલ ખસે એમાં જલ દેખાય. પણ જ્યાંથી ભગવાન માયાને સરકાવી લે ત્યાં એ પ્રગટ થઈ જાય, કારણ કે એ તો કણ કણમાં છે. એટલે જ એનું પ્રાગટ્ય કહીએ છીએ, કેવલ જન્મ નથી કહેતા. સાધારણ બાળકનો જન્મ થાય, ભગવાનનું પ્રાગટ્ય થાય. કારણ એને તો કેવલ માયાને ખસેડે ત્યાં એ છે જ. માયાથી આવૃત, માયાથી ઢંકાયેલું દેખાય ત્યાં પરમાત્માનું દર્શન નથી થતું, પણ જ્યાં માયા સરકે છે ત્યાં એનો અનુભવ થાય. એટલે એનું પ્રાગટ્ય છે. સુખદેવજી માટે તત્રા ભવત અભવત પ્રગટ્યા. સતરૂપ, ચિદરૂપ, ચિતિ જ્ઞાને ભગવાન સર્વજ્ઞ છે. યા જે ચૈતન્યત્વ દેખાય છે એ પરમાત્માનું છે. એ સર્વજ્ઞ, બધું જ જાણે છે. અને એટલા માટે હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રમાં કહે છે, ન ચાતુર્યમ પ્રયોજકમ અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનતિ માનસમ. ચતુરાઈ બધે જ કરજો, પરમાત્માની આગળ ન કરતા. ક્યાંક કોઈ એવી જગ્યા રાખવી જોઈએ જ્યાં આપણી બુદ્ધિની ચતુરાઈને વાપરીએ, અને એ છે પરમાત્માની સન્મુખ. એ બધું જ જાણે છે. અને વાણીથી તો એને છેતરવાની કોશિશ કરતા જ, કારણ કે શબ્દોનો પરમાત્મા છે, શબ્દોનો નાથ છે, એ બધું જ જાણે છે. અંતર્યામી છે, ઘટઘટથી જાણનારો છે. ચિત્ત એની અંદર છે, ચિત્તરૂપ છે, ચિદરૂપ છે. અને ત્રીજું તત્વ આનંદ કહ્યું, એ આનંદ રૂપ છે. સુખ અને આનંદમાં ફરક છે. સુખનો વિરોધી શબ્દ છે દુઃખ, આનંદનો કોઈ વિરોધી નથી. મેળવીને મળે સુખ, આપીને મળે આનંદ છે. જમીને મળે સુખ, જમાડીને મળે આનંદ છે. કોઈને સુખી કરીને જે મળે આનંદ છે, અને કોઈને દુખી કરીને મળે સુખ છે. જો ગમે તેટલું સુખ મળે પણ એ જોઈને કોઈનો જીવ ન બળે તો આપણને સુખ સુખ ન લાગે. સારામાં સારી ગાડી, સારામાં સારું ઘર, સારામાં સારા દાગીના બધું આપવામાં આવે, પણ કોઈ એવા કોઈ આઇલેન્ડમાં આપણને મૂકી દે કે જ્યાં આપણા સિવાય કોઈ ના હોય, તો આમાંથી એક વસ્તુ સુખ આપે? સુખ ક્યારે લાગે? જ્યારે 4 જણ જોનારા હોય ત્યારે. એમ થાય કે ચલો કોઈએ જોયું અને એને એમ થયું કે આ મારી પાસે નથી, નાની પાસે છે, ત્યારે એમ થાય કે હવે વસૂલ થયું. કોઈનો જીવ ન બાળે ત્યાં સુધી સુખ સુખ લાગતો નથી. અને સુખ ક્યાંક કોઈકના દુઃખમાંથી આવે છે. આપણી પાસે કંઈક આવ્યું તે આપણા માટે નોટો નવી છપાતી નથી, કોઈના ખિસ્સામાંથી ગઈ ત્યારે આવી ને. કોઈને આપવાનું દુઃખ અને કોઈને મેળવવાનું સુખ. ક્યાંક કોઈના દુઃખમાંથી પ્રગટ થાય સુખ છે. અને આનંદ કોઈને સુખી કરીને થાય. આજે ઘરમાં જમવાનું બહુ બચ્યું નથી ને એટલામાં કોઈ મહેમાન આવી ગયા, આપણે નથી ખાધું પણ એને જમાડ્યા, અને એને આનંદથી જમતા જોઈ જે અનુભવ થયો એ આનંદ છે. જમ્યા હોત તો સુખ થાત, જમાડ્યું તો આનંદ થયો. આનંદ રૂપ પરમાત્મા છે. એટલે જીવનમાં સુખ ન ગોતતા આનંદ ગોતજો. અને જ્યાં જ્યાં આનંદ હશે ત્યાં પરમાત્મા હશે. આનંદ પરમાત્માનું સ્વરૂપ છે. આપણે બધા સુખ મેળવવાના પ્રયાસમાં છીએ. સુખ નાનું છે, કારણ કે દરેક સુખની પાછળ દુખે છે. તમે ભગવાન પાસે સુખ માંગો ને
એનો અર્થ એ થયો કે બીજા રૂપે તમે દુઃખ માંગી જ રહ્યા છો. ભગવાને ઘણી વસ્તુ દ્વંદ્વમાં પ્રગટ કરી, દિવસ અને રાત, સુખ અને દુઃખ. તમે સુખ માંગો એટલે એવો સિક્કો માંગો છો કે જેમાં હેડ હોય ને ટેલ ના હોય, કિંગ હોય પણ ક્રોસ ના હોય. તો એવો સિક્કો ચાલે ના, એ ખોટો સિક્કો કહેવાય. તમે કિંગ માંગ્યું, હેડ માંગ્યું તો પાછળ ટેલ ક્રોસ રહેવાનું. દરેક સુખની પાછળ દુઃખ છે જ. કારણ કે તમે નાશવંત વસ્તુથી સુખ મેળવવાની કોશિશ કરો, એ વસ્તુ જ નાશવંત છે, એટલે એક દિવસ જવાની જ છે. વસ્તુ નહીં જાય તો તમે છોડીને જતા રહેશો, પણ તમે બંને કાયમ સાથે તો નથી રહી શકવાના. કા વસ્તુનો નાશ, કા તમારો નાશ. એટલે એક જણે તો જવાનું જ છે, અને જ્યારે જશો ત્યારે દુઃખ થશે. એટલે સુખ મેળવવું અને સુખ માંગવું એટલે બીજા રૂપે દુઃખ માંગવું. પણ આનંદનો કોઈ વિરોધી શબ્દ નથી, કોઈ ઓપોઝિટ વર્ડ નથી. આનંદ એ આનંદ જ છે. જ્યારે જ્યારે તમે આનંદ મેળવવાના પ્રયાસો કર્યા અને એક ઘડીઓ જ્યારે જ્યારે યાદ કરો, વાગોળો, તો તમને આનંદ અનુભવ થાય. એ સમય જો ને કેવા બધાને જમાડ્યા હતા, જો ને એ સમય આપણે કેવી કથા. તમે માનો છો કે આ કથા 7 દિવસમાં પૂરી થઈ છે? ના, આ ક્ષણો સંસ્મરણો બનીને આ જીવનના આપણા બુદ્ધિમાં રહેશે. તમે આને 7 દિવસનો પ્રસંગ ન માનો, આ તો આખી જિંદગીનું ભાથું બાંધી રહ્યા છે. પ્રત્યેક સત્કર્મ એ આખી જિંદગીનું ભાથું છે. કારણ કે જ્યારે જ્યારે આ 7 દિવસને યાદ કરશો ને, તમારા ચિત્તમાં આનંદ પ્રગટ થશે. 7 દિવસમાં પૂરું નથી થવાનું, સંસ્મરણ બનીને કાયમ માટે સ્થાયી થવાનું. આ આનંદની ક્ષણો છે, આ સુખની ક્ષણો નથી, આ પરમ આનંદની ક્ષણો છે. એટલા માટે જ આપણે કહીએ આ અમર થઈ ગયા, ચિરંજીવી થઈ ગયા. તો માણસનું શરીર સમાપ્ત થાય એટલે મૃત્યુ ના. મહાપુરુષો તો આજે પણ હજારો લોકોના સંસ્મરણોમાં જીવે છે. એમનું અમરત્વ એમાં જ છે. એક ઘરમાં જીવવું એ જ અમરત્વ નથી, પણ કોઈના દિલમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કોઈની યાદમાં જીવવું એ પણ એનું અમરત્વ છે. કેટલા લોકો કેટલાના સંસ્મરણોમાં જીવે છે. આપણા વડીલોએ કે અમારા તો દાદા મરજાદી હતા, કોઈ આમ સેવા કરતા, ભલે દેહથી એ નથી, પણ જ્યારે જ્યારે ભક્તિનો પ્રસંગ આવે ત્યારે એમને યાદ કરીએ છીએ, એટલે ગયા નથી, એ અમર થઈ ગયા છે. એ આજે આપણા યાદમાં જીવી રહ્યા છે, આપણી પ્રેરણા બનીને જીવી રહ્યા છે. કે જ્યારે પણ કોઈ પણ આવા સત્કર્મની સ્મરણ થાય ત્યારે આપણે એમને વાગોળીએ છીએ. તો કેમ કહી શકાય કે નથી રહ્યા? એમના ગુણો, એમની પ્રેરણાઓ, એમની સ્મૃતિઓ એ કાયમ માટે સ્થાયી છે. તો આ રીતે અમર બનવાનો સહેલો રસ્તો એ શરીરને લાંબુ જીવાડવું નથી, પણ સત્કર્મોની સુગંધ છોડીને જવું, એટલે તમે અમરત્વને પ્રાપ્ત કરી. પરીક્ષિત મહારાજ મૃત્યુને પામ્યા પણ અમર થઈ ગયા. કેમ? એ ગયા ને હજારો વર્ષ થયા, પણ આજે આ દિવસે હજારો કથાઓ ભારતમાં થઈ રહી છે અને હજારો જગ્યાએ પરીક્ષિત મહારાજનું નામ લેવાઈ રહ્યું છે. તો કેમ કહી શકાય કે એ નથી? એ છે. એની પાવન સંસ્મૃતિઓમાં 4 પ્રકારની ઉન્નતિ પરીક્ષિત મહારાજે સાધી છે. આગળ કથા નીકળશે એટલે ચર્ચા કરીશું. તો સચ્ચિદાનંદ રૂપાય આનંદ એ શાશ્વત છે. અચ્છા, આવું સુંદર સ્વરૂપ છે, તો એ કરે છે શું? તો કે આ જે કરે છે ને એવું તો કોઈ કરી નથી. શું કરે છે? વિશ્વોત્પત્યાદિ હેતવે, વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરે છે. આ સર્જન પરમાત્માનું છે, આ પાલન પરમાત્માનું છે, આ વિસર્જન પરમાત્માનું. આ ત્રણેય કરનારો પરમાત્મા છે. ભગવાન સિવાય આવું કોણ સર્જી શકે? એક નાનકડી ટાંકણીને જોઈને આપણે માનવા તૈયાર નથી થતા કે એમને એમ બની ગઈ. બાપુ બ્રહ્માંડને જોઈને કેમ માનવા તૈયાર થઈ જઈએ કે એમને એમ થઈ ગયું? કરતા વગર ક્રિયા કેમ થઈ શકે? કોઈ તો કરનારું છે, એ જ શક્તિ પરમાત્મા છે. વિશ્વની ઉત્પત્તિ એ કરે છે, સ્થિતિ એ કરે છે, પાલન કરનારો પરમાત્મા છે. આ જે રીતે સંચાલન થઈ રહ્યું છે વિશ્વનું, એ પરમાત્મા વગર ન થઈ શકે. એ તો અન્ન પકવે જ છે એટલું કે બધાના પેટ ભરાય. આ માણસ ઇકોનોમી સાચવવા માટે
એ અન્નોને ખતમ કરી નાખે, નાખી નાખે એના ભાવ ટકાવવા માટે. અવ્યવસ્થા માનવ સર્જિત છે. ભગવાને તો બધાનું પેટ ભરાય એટલું દુનિયામાં આપ્યું જ છે. માણસ ભૂખ્યા સુધી પહોંચવા નથી દેતો, એ માણસની તકલીફ છે. પાલન કરનારો પરમાત્મા છે. એ જંગલમાં રહેતો એનું પૂરું કરે છે ને શહેરમાં રહેતો એનું પૂરું કરે છે. અને વિસર્જન લય પરમાત્મા પોતાનામાં લય કરી લે છે. પણ માણસ સર્જન કરે તો એને મોહ થાય, પાલન કરે તો અહંકાર થાય, અને ગુમાવી બેસે તો એને દુઃખ થાય. પરમાત્માને તો ત્રણેય અવસ્થામાં આનંદ જ રહે છે. એ સર્જન કરે તો પણ આનંદ, પાલન કરે તો પણ આનંદ, લય કરે તો પણ આનંદ. જેમ એક નાનકડું બાળક દરિયા કિનારે રમતું હોય, રેતીમાંથી ઘર બનાવતું હોય ત્યારે પણ આનંદમાં હોય. ઘર બની જાય ત્યારે છીપલા અને શંખ લઈને રમતું હોય ત્યારે પણ આનંદ. અને ઘરે જવાનો સમય થાય એટલે માં કે ચલો બેટા ઘરે જવાનું છે, ત્યારે કૂદકા મારી મારીને ઘર તોડતું હોય ને ત્યારે પણ આનંદમાં જ. એમ પરમાત્મા પણ સર્જે, પાલન કરે કે લય કરે, એ તો આનંદમાંથી જ ઉત્પન્ન કરે છે, આનંદથી જ પાલન કરે છે અને આનંદમાં જ લય કરે છે. અચ્છા, આવું બૃહદ કાર્ય કરનારો છે, પણ બહુ મોટું કામ કરતો હોય ને એનો સ્વભાવ બહુ કડવો હોય. બહુ સફળ વ્યક્તિ અને સરળ સ્વભાવ આ બંનેના એક જગ્યાએ મળવું બહુ કઠિન છે. કારણ કે માણસ સફળ થવામાં કડવો થતો જાય. સંઘર્ષ કરતો કરતો એવું કેરી હોય ને તો નાની હોય ત્યારે ખાટી હોય અને પાકી જાય ત્યારે ગળી થઈ જાય. માણસમાં સાવ ઊંધું. નાનો હોય ત્યારે એવો મીઠો હોય અને પાકતો જાય જે ખટાશ પકડાય. બહુ ખાટી કેરી તો દૂરથી સુગંધ આવી જાય કે આ બહુ ખાટી લાગે. તો ઘણી વાર માણસ પણ એવો થઈ જતો હોય, એની સફળતા એને કડવો કરી દેતું હોય. સરળતા રહે નહીં,